સલામ વાલેકુમ. વિષય ગુજરાતી, ધોરણ 6, કવિતા રાતા ફૂલ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે કાવ્યનું પઠન કરીશું અને પછી કાવ્યની સમજૂતી જોઈશું. કાવ્ય 6 રાતા ફૂલ. આ કાવ્યના કવિ ઝવેરચંદ મેઘાણી છે. ચાલો બાળ મિત્રો, આપણે કાવ્ય પઠન કરીએ. એક જાત માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ, ભમરડે રંગ ડોલરિયા. એક જાત માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ, ભમરડે રંગ ડોલરિયા. એક ડાળ માથે પોપટડો, એક ડાળ માથે પોપટડો, પોપટ ડેરાટી ચાંચ, ભમરડે રંગ ડોલરિયો. એક પાડ માથે પાડેવડું, પાડેવું ડેરાતી આંખ, ભમરડે રંગ ડોલરિયો. એક મોલ માથે મરગલડો, એક મોલ માથે મરગલડો, મરગલડે માજર લાલ, ભમરડે રંગ ડોલરિયો. એક નાળ માથે ચૂંદલડી, ચૂંદડીએ રાતી ભાત, ભમરડે રંગ ડોલરિયો. એક માટ કાંખે બારકડું, એક માટ કાંખે બારકડું, બારકડે રાતા ગાલ, ભમરડે રંગ ડોલરિયો. એક બેન માથે શેઠલિયો, શેઠલિયે લાલ હિંગોલ, ભમરડે રંગ ડોલરિયો. એક ગોખ માથે બાબલડી, એક ગોખ માથે બાબલડી, બાબજીના રાતા દાંત, ભમરડે રંગ ડોલરિયો. એક પાડ માથે પાવડિયો, પાવડીએ લાલ સિંદૂર, ભમરડે રંગ ડોલરિયો. એક આપ માથે ચાદર દું, એક આપ માથે ચાદર દું, ચાદર દે રાતા તેજ, ભમરડે રંગ ડોલરિયો. એક સિંધુ પારે સાંજલડી, સાંજલડી રાતા હોશ, ભમરડે રંગ ડોલરિયો, ભમરડે રંગ ડોલરિયો, ભમરડે રંગ ડોલરિયો. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય પઠન કર્યું. હવે કાવ્યની સમજૂતી જોઈએ. કાવ્યના કવિ છે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. આ કાવ્યમાં કવિએ કુદરતી સૌંદર્યનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીને કોનું શું લાલ છે, કોણ ક્યાં બેઠું છે અને કોનું શું લાલ છે તેનું વર્ણન કાવ્યમાં કર્યું છે. કવિની બારીકાઈથી નિરીક્ષણ કરવાની શક્તિનો પણ આપણને પરિચય થાય છે. ખૂબ જ બારીકાઈથી કવિએ કુદરતી તત્વોનું નિરીક્ષણ કર્યું છે અને પછી કાવ્યનું સર્જન કર્યું છે. કવિની પ્રતિભા શક્તિનો પણ પરિચય થાય છે. કવિએ કુદરતના વિવિધ તત્વોમાંથી લાલ લાલ વસ્તુ લઈને આખા કાવ્યનું સર્જન કર્યું છે. તો જોઈએ આપણે. પહેલી કાવ્ય પંક્તિ છે, એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ, ભમરડે રંગ ડોલરિયો. એક ઝાડ ઉપર ઝુમખડું એટલે ઝુમખું લટકી રહ્યું છે. એ ઝુમખામાં લાલ રાતા ફૂલ એટલે લાલ રંગના ફૂલ છે. એ જોઈને ડોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક ડાળ માથે પોપટડો, ઝાડની ડાળ ઉપર પોપટ બેઠો છે
અને એ પોપટની ચાંચ લાલ છે. એને જોઈને પણ ડોલરિયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક પાડ માથે પાળેવડું, પાડ એટલે કિનારા પર, કુવા, અહીંયા જુઓ, કુવાના કિનારા ઉપર એક પાળેવડું બેઠું છે, કબૂતર બેઠું છે, અને એ કબૂતરનું શું લાલ છે? આંખ લાલ છે. એને જોઈને પણ ડોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક મોલ માથે મરઘલડો, અહીંયા જુઓ લોપ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. મહેલ, હ અક્ષરનો લોપ કરવા માટે અહીં લોપ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. ટૂંકમાં શું લખ્યું છે? મોલ. એક મોલ માથે મરઘલડો એટલે કે એક મહેલ ઉપર મરઘો બેઠો છે. મરઘા માટે મરઘલડો શબ્દનો ઉપયોગ કર્યો છે. મરઘો બેઠો છે અને મરઘાની શું લાલ છે? માંજર. આને માંજર કહેવાય. જો ચિત્રમાં દેખાય છે, મરઘાની જે માંજર હોય છે તે લાલ હોય છે. એને જોઈને પણ ડોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક નાળ, નાળ એટલે સ્ત્રી. એક નાળ માથે ચુંદલડી, ચુંદલડી એટલે ચૂંદડી. સ્ત્રીએ જે માથે ઓઢણી ઓઢી છે, ચૂંદડી ઓઢી છે, એ ચૂંદડીની ઉપર જે ભટ્ટ છે, એ ભટ્ટ કેવી છે? રાતી છે, એટલે કે લાલ રંગની છે. ભમરડે રંગ ડોલણીયો, એને જોઈને પણ ડોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક માટ કાખે, કાખે એટલે કૂખમાં, કેળમાં. માટાના કેળમાં એક બાળકડું છે, બાળકડું એટલે બાળક છે, અને બાળકનું શું લાલ છે? ગાલ લાલ છે. એને જોઈને પણ ડોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક બેન, અહીં પણ લોપચિહ્નનો ઉપયોગ કર્યો છે. બહેનને ટૂંકમાં લખવા માટે બેન. એક બેન માથે શેઠલિયો. હિન્દુ સ્ત્રીઓ જે પરિણીત હોય છે, જેના લગ્ન થઈ ગયા હોય છે, તે શેઠામાં સિંદૂર પૂરે છે, લાલ રંગનો એક પદાર્થ લગાવે છે. એનો રંગ પણ કેવો હોય છે? હિંગોળ. એ હિંગોળનો રંગ પણ લાલ હોય છે. એ હિંગોળ લગાવે તો એનાથી ખબર પડે કે સ્ત્રીના લગ્ન થઈ ગયા છે. એને જોઈને પણ ડોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. બાળ મિત્રો, કઈ કઈ વસ્તુનો પરિચય કર્યો છે જુઓ. એક તો ઝાડ ઉપર ઝુમખું છે લાલ રંગના ફૂલોનું. પછી એક ડાળ ઉપર પોપટ બેઠો છે અને એ પોપટની ચાંચ લાલ છે. પછી કૂવાની પાળ ઉપર કબૂતર બેઠું છે અને કબૂતરની આંખ લાલ છે. મહેલ ઉપર મરઘો બેઠો છે, મરઘાની માંજર લાલ છે. સ્ત્રી છે, સ્ત્રીએ જે માથે ચૂંદડી ઓઢી છે, એ ચૂંદડી ઉપર જે ભટ્ટ છે, એ જે ડિઝાઇન છે એ લાલ રંગની છે. ભટ્ટ એટલે ડિઝાઇન. એક માતા છે, માતાની કેળમાં એક બાળક છે ને બાળકના ગાલ લાલ લાલ છે. નાનું બાળક હોય એના ગાલ લાલ લાલ હોય છે. એક બેન છે, એ બેનના માથે શેઠો છે અને શેઠામાં જે હિંગોળ પૂર્યું છે, એ હિંગોળનો રંગ લાલ રંગનો છે. એટલે અહીં કવિએ કુદરતી તત્વોનું નિરૂપણ કર્યું છે અને લાલ લાલ વસ્તુનો આપણને પરિચય કરાયો છે. વિવિધ રંગોમાંથી લાલ રંગની જે વસ્તુ છે એનો પરિચય કરાવ્યો છે. અહીં કવિની પ્રતિભા શક્તિ અને બારીકાઈથી નિરીક્ષણ કરવાની શક્તિનો આપણને અહીં પરિચય થાય છે. એક ગોખ માથે ભાભલડી, ભાભજના રાતા દાંત, ભમરડે રંગ ડોલણીયો. ગોખ એટલે એક ઝરૂખામાં ભાભી બેઠા છે, એ ભાભીના દાંત લાલ છે. એને જોઈને પણ ડોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક પાડ, અહીં પણ લોપ ચિહ્નનો ઉપયોગ થયો છે. પાડ એટલે પહાડ. પહાડની ઉપર પાવડિયો. પાવડિયો કોને કહેવાય? કે કોઈ પ્રખ્યાત વ્યક્તિ, પ્રસિદ્ધ વ્યક્તિ મૃત્યુ પામે તો એની યાદમાં પાડીઓ બનાવવામાં આવે અને પછી લોકો એને ઉપર સિંદૂર અને ફુલાર ચડાવે એ વ્યક્તિની યાદમાં. એ પાડિયા ઉપર જે સિંદૂર લગાવે છે, એ સિંદૂરનો રંગ પણ લાલ છે. એક પાડ માથે પાવડિયો, પાવડિયે લાલ સિંદૂર, ભમરડે રંગ ડોલણીયો. પહાડ ઉપર પાડિયો છે અને પાડિયા ઉપર લાલ રંગનું સિંદૂર છે. એને જોઈને પણ ડોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક આભ માથે ચાંદરડું. આભ એટલે આકાશ. આકાશની ઉપર એક ચાંદરડું. ચાંદા માટે અહીં કાવ્યમાં ચાંદરડું શબ્દનો ઉપયોગ કર્યો છે.
ચાંદો છે એ ચાંદાનો પ્રકાશ કેવો છે? લાલ રંગનો. તમે સાંજે જોતા હશો નદી કિનારે કે તળાવના કિનારે તમે બેસો કે સમુદ્રના કિનારે, તો એ સમયે ચાંદાનો ટેસ્ટ તમને રાતોરાત દેખાશે. એના કારણે પાણી પણ આપણને લાલ રંગનું હોય એવું લાગે છે. જોવાલાયક દ્રશ્ય ઊભું થાય છે જ્યારે સૂરજ ડૂબી જાય અને ચાંદો નીકળે છે એ સમયની વાત છે. અબમાં એક ચાંદો છે એ ચાંદાનો પ્રકાશ પણ રાતો છે. દોલણીયો છોડ એને જોઈને આનંદથી ઝૂમી રહ્યો છે. એક સિંધુ પાડે સાંજલડી, એક સિંધુ પાડે સાંજલડી, સાંજલડી રાતા હોજ, ભમરડે રંગ દોલણીયો. સમુદ્રના કિનારાની વાત છે કે સમુદ્રના કિનારે સાંજ પડી છે. એવા સમયે સાંજના રંગથી સમુદ્ર જાણે લાલ રંગનો હોજ બની ગયો છે. એને જોઈને પણ દોલણીયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્યમાં કવિની બારીકાઈથી નિરીક્ષણ કરવાની શક્તિનો અહીં પરિચય થાય છે. જઝાકલ્લાહ. થેન્ક યુ.